પીળું પડતું હતું ને ઓલી બાંડી આવેલી હતી ને કા એ બાંડી કોરાઈ ગઈ અને અહીંયાથી આમ ગ્રોથ ચાલુ થઈ ગયું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું વેનોક્સ એગ્રી જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વતી અનિકેત મોરી. તો આજે આપણે કેશોદ તાલુકાના કાલવાણી ગામે આવેલા છીએ. તો તમે જોઈ રહ્યા છો કે આ જીરાનું ફિલ્ડ છે, બરાબર. અને ખેડૂત મિત્ર જયેશભાઈ પાથર એની વાડી આપણે આવેલા છીએ. તો જયેશભાઈ આપણું પ્રોડક્ટ સિબાકાનો ઉપયોગ જીરાની અંદર કરેલો હતો. તો આપણે એમની પાસેથી જાણીએ કે એમને જીરાની અંદર સિબાકાના છંટકાવ કર્યા પછી શું શું ફેરફાર લાગ્યા અને ખરેખર તકલીફ શું હતી કે જેના માટે એને સિબાકાનો સ્પ્રે કર્યો હતો. તો જયેશભાઈ, તમારું મોબાઈલ નંબર જણાવી દો. 9939 56 243. બરોબર. હવે તમારે જીરાની અંદર તકલીફ શું હતી? પહેલાં તકલીફ એવી હતી કે પીરું પડતું હતું, વૈધ નહોતું કરતું. પછી અમે સિબાકા માર્યા પછી 5મે દિવસ વૈધ અને કુણે પાછા નવા પાંદડા કાઢવા માંડ્યું. બરોબર. અને છંટકાવના 5 જ દિવસમાં તમને રિઝલ્ટ આવ્યું? 5 દિવસ. બરોબર. અને કેટલા રાઉન્ડ તમે આની અંદર લઈ ગયેલ છે? 2 રાઉન્ડ મારેલા છે. કેટલા દિવસના સમયગાળા એ ખ્યાલ છે તમને? તો બહુ અંદાજ નથી. એક 25 દિવસના રાઉન્ડ એક માર્યું હતું. એટલે ઉગીને બીજો ડોઝ માર્યો ને ત્યારે. બરોબર. પછી 40 દિવસ આસપાસ. બરોબર. તો એ 2 રાઉન્ડ તમે લીધા, બરોબર. એની અંદર જીરાની અંદર તમને કેવું રિઝલ્ટ આવ્યું આ વસ્તુનું? 100% સારું રિઝલ્ટ. અને પાવરિંગમાં બધે અમને કામ સારું લાગ્યું. બધી વસ્તુમાં તમને સારું વૈધમાં ને બધે. બરોબર. તો આ જીરાની અંદર તમે જે સિબાકા વાપર્યું, બરોબર. તો સિબાકા જીરાની અંદર ઉપયોગ માટે આ વસ્તુ કેવી તમે કહી શકો? જીરા માટે સારામાં સારી અને વરદાન છે એક આ જીરાનું. બરોબર. તો ખેડૂત મિત્રો, તમે તમારી નજરની સામે જ આખો પ્લોટ જોઈ શકો છો, બરોબર. તમારે કેટલા વીઘાનું જીરું છે ટોટલ? 10 વીઘાનું. 10 વીઘાનું જીરું છે અને 2 રાઉન્ડ લીધેલા છે સિબાકાના. તમે તમારી નજર સામે જોઈ શકો છો જીરું.